કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સેકન્ડ યર બીકોમ માં આજે આપણું ઇકોનોમિક્સ નું ક્રેડિટ 4 નું પેપર હતું. આઈ હોપ તમારું મસ્ત ગયું હશે પેપર. ચાલો તો જોઈએ આપણે પેપરની તરફ એક નજર. તો સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રશ્ન 1 ની. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 5 પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે, એમાંથી કોઈ પણ 3 ના આપણે જવાબ આપવાના હતા. સોરી, કોઈ પણ 5 ના. ચાલો જોઈએ. તો સૌથી પહેલો રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ જણાવો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. 3 પદ્ધતિ છે આપણી રાષ્ટ્રીય આવકની. કઈ કઈ? તો ઉત્પાદન ખર્ચની પદ્ધતિ અને એક આવકની પદ્ધતિ. બરોબર. ચાલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન, કેન્સે આપેલ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું સૂત્ર જણાવો. તો કેન્સનું મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું સૂત્ર કેવું છે? તો Q1 ના છેદમાં 1 પ્લસ R, અહીંયા 1 પ્લસ Q2 ના છેદમાં 1 પ્લસ R2. આ વસ્તુ ચાલ્યા જ કરશે. ક્યાં સુધી? n નંબર સુધી. Qn ના છેદમાં 1 પ્લસ R છેદ અહીંયા n નંબર. બરોબર. ફક્ત આટલું લખીને કામ ચાલશે નહીં. Q1 શું છે, R શું છે, આ બધું તમારે દર્શાવવાનું હતું. બરોબર. ચાલો ત્યારબાદ આપણે કેન્સે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણે જોઈએ તો મેં તમને અહીંયા કીધું છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે શું? બરોબર. એટલે અહીં આપણે સૂત્ર કર્યું છે. બરોબર. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ ઉપભોગ વિધેયનું સૂત્ર લખવાનું છે. ઉપભોગ વિધેયનું સૂત્ર શું આવશે? બોલો તો P equal to ફંક્શન ઓફ y, જ્યાં p શું છે? ઉપભોગ અને y શું છે? આવક. બરોબર. તો તમારે એ વસ્તુ પણ લખવાની હતી. અડધો માર્ક તમારો સૂત્રનો અને અડધો માર્ક તમારે જણાવવાનું કે આ p અને y શું છે. બરોબર. ચાલો તો ઉપભોગ વિધેય મેં તમને લોંગ ક્વેશ્ચનમાં અલગથી કીધું છે લખીને. જુઓ, ઉપભોગ વિધેય લખો. કેમ? કારણ કે આ લોંગ ક્વેશ્ચનમાં આપણું આ તૈયાર થઈ જાય છે. બરોબર. ચાલો તો આ ક્વેશ્ચન પણ તમે વ્યવસ્થિત રીતે લખ્યો હશે. નેક્સ્ટ આપણે જોઈએ વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો. આ પણ ક્વેશ્ચન મેં તમને આપ્યો છે. વ્યાપાર ચક્રના તબક્કાઓ ક્યાં છે? આપણે ફક્ત આપ્યા નથી પણ સમજ્યા પણ છે. 4 તબક્કા છે આપણા વ્યાપાર ચક્રના. કયા કયા આવશે? તો સૌથી પહેલા તો તેજી આવશે. બરોબર. પછી ઓટ, પછી મંદી અને ત્યારબાદ સુધારણા. તો 4 તબક્કા આપણા છે. ત્યારબાદ વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત. આ ક્વેશ્ચન પણ મેં તમને આપેલો છે. ક્યાં છે? તો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં. વેપાર તુલા એટલે શું? વેપાર તુલા અને લેણદેણની તુલાનો તફાવત સમજાવો. તો બંનેની વ્યાખ્યા આપણે કરવાની હતી. બરોબર. ચાલો તફાવતમાં શું આવશે? તો વેપાર તુલા શું છે? તો કોઈ નિયત સમય દરમિયાન ભાઈ જેટલું પણ આપણે આયાત અને નિકાસ કરી છે એ નિકાસ એમનું સરવૈયું એટલે વેપાર તુલા. લેણદેણની તુલા આપણે કોને કહીએ? તો જે લેણદેણની તુલા એટલે તે દેશના નાગરિકોએ બીજા દેશના સાથે જેટલા પણ વ્યવહાર, આર્થિક વ્યવહાર કર્યા હશે એની વ્યવસ્થિત યાદીને આપણે શું કહીએ છીએ? લેણદેણની તુલા. બરોબર. તો આ વસ્તુ આપણે લખવાની હતી. ત્યારબાદ ચલણના મૂલ્યમાં ઘટાડો અને ચલણના અવમૂલ્યન વચ્ચેનો તફાવત મેં તમને શોર્ટ ક્વેશ્ચનમાં આપેલું છે. ચલણના મૂલ્યમાં ઘટાડો અને અવમૂલ્યન વચ્ચેનો તફાવત. શું લખવાનું હતું એમાં આપણે? કે ભાઈ ચલણના મૂલ્યમાં ઘટાડો એ કેવો હોય? પૂર્વાયોજિત હોતો નથી. બરોબર. આમાં તમે કદાચ કન્ફ્યુઝ થયા હોય પણ આપણે મસ્ત સમજેલા છે. ચલણના મૂલ્યમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે આપણા નાણાંનું મૂલ્ય ઘટતું હોય પરંતુ સરકાર એનો એ જ વિનિમય દર રાખે એને કહીએ આપણે ચલણના મૂલ્યમાં ઘટાડો. ને અવમૂલ્યન કોને કહીએ? જ્યારે સરકાર દ્વારા ચોક્કસ રીતે પૂર્વાયોજિત રીતે નાણાંનું મૂલ્ય ઘટાડવામાં આવે તેને આપણે અવમૂલ્યન કહેતા હોઈએ છીએ. બરોબર. ચાલો તો આ વસ્તુ આપણે એમાં લખવાની હતી. અને લાસ્ટ આપણે જોઈએ તો જીએફટી નું પૂરું નામ અને તેનો અમલ ક્યારે થયો? તો જીએફટી ની ટૂંક નોંધ મેં તમને આપેલી છે. ક્યાં ગઈ? અરે જીએફટી ની ટૂંક નોંધ. અને એમના પહેલા જ ફકરામાં આપણને કહેવામાં આવ્યું છે કે જીએફટી નો અમલ ભારતમાં ક્યારથી થયો? તો 1 જુલાઈ 2017 થી. બરોબર. અને પૂરું નામ તો તમને ખબર જ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.
ચાલો તો આની સાથે આપણા અહીંયા 10 માર્ક્સ પાક્કા થઈ જાય છે. 10 માંથી 10 આપણે કમ્પ્લીટ અટેમ્પ્ટ કરીને આવ્યા હશે. બરોબર. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 તરફ જોઈએ. કેન્સના મૂડીરોકાણ ગુણકની અસર પ્રક્રિયા આપણે અહીંયા સમજાવવાની હતી ઉદાહરણ સહિત. અથવાની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકના અભ્યાસનું મહત્વ મેં તમને લોંગ ક્વેશ્ચનમાં આપેલું છે. રાષ્ટ્રીય આવકના અભ્યાસનું મહત્વ. બરોબર. તો એ 5 માર્ક્સ નું તમે અટેમ્પ્ટ કર્યું હોય. રાષ્ટ્રીય આવક 3 બાજુ ધરાવતો સિક્કો છે. એની સાથે આપણને 5 માર્ક્સ નો બીજો ક્વેશ્ચન પૂછાયો છે. બરોબર. ચાલો ક્વેશ્ચન 3 માં આપણને 14 માર્ક્સ નું પૂછાયું છે. કર સંપાત કેવી રીતે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વહેંચાય છે તે વિગતે ચર્ચો. અથવામાં શું પૂછાયું છે આપણને તો વેપાર ચક્રની લાક્ષણિકતાઓ સવિસ્તર ચર્ચો. તો વેપાર ચક્રની લાક્ષણિકતાઓ લક્ષણો મેં તમને આપેલા છે લોંગ ક્વેશ્ચનમાં. ચોથો જ ક્વેશ્ચન છે. બરોબર. તો એ આપણે મસ્ત રીતે લખ્યો હશે. અને બીજો ક્વેશ્ચન સમખરી શક્તિના સિદ્ધાંતનું નિરપેક્ષ સ્વરૂપ. લોંગ ક્વેશ્ચનમાં બીજો જ ક્વેશ્ચન તમને આપેલું છે સમખરી શક્તિના સિદ્ધાંતના સ્વરૂપ. બે સ્વરૂપ છે સાપેક્ષ અને નિરપેક્ષ. એમાંથી ફક્ત નિરપેક્ષ વિશે આપણે અહીંયા સમજાવવાનો હતો. બરોબર. તો આ ક્વેશ્ચન 3 માં આપણે અહીંયા 14 માર્ક્સ પાક્કા. બરોબર. અહીં આપણે 5 માર્ક્સ પાક્કા. ચાલો ત્યારબાદ ટૂંકનોની વાત કરીએ તો 4 ટૂંકનોન આપેલી છે. ગમે તે 2 આપણે લખવાની હતી. ચાલો જોઈએ તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં રહેલી મુશ્કેલીઓ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં રહેલી મુશ્કેલીઓ ત્રીજો જ ક્વેશ્ચન મેં તમને આપ્યો છે. તો અહીં આપણી પહેલી ટૂંકનોન મસ્ત રીતે લખી. ત્યારબાદ લેણદેણની તુલનાની પ્રતિકૂળતા નિવારવાના ઉપાયો. પહેલો જ ક્વેશ્ચન મેં તમને આપેલો છે. લેણદેણની તુલના પ્રતિકૂળતા. અસમતુલા એટલે શું? પ્રતિકૂળતા. બરોબર. અને તેને નિવારવાના ઉપાયો ફક્ત ટૂંકનોનમાં પૂછાયા છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી રોકાણ. એ પણ મેં તમને અહીંયા ટૂંકનોનમાં આપ્યું છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી રોકાણ. તો આ પણ આપણે વ્યવસ્થિત રીતે લખ્યું હશે ને આની સાથે આપણા અહીંયા 12 માર્ક્સ તો પાક્કા. બરોબર. તો એમ જોવા જઈએ તો આપણે 50 માંથી 43 માર્ક્સ નું પેપર એકદમ સરસ રીતે અટેમ્પ્ટ કરીને આવ્યા છે. બરોબર. તો ઈ અભ્યાસો આ રીતે હંમેશા તમારી સાથે થિયરીમાં રહ્યું છે. આગળતા સેમમાં સેમ 5 માં પહેલાથી જ તૈયારી આપણે કરવાની છે અને તેના માટે ઈ અભ્યાસો સાથે આપણે પહેલાથી જ જોડાવાનું છે. તો આપણી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પણ રહે અને સાથે સાથે આ રીતે થિયરી સબ્જેક્ટમાં પણ આપણે મસ્ત પ્રકારની તૈયારી કરીએ.